સુરતની વરાછા એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગના વધુ એક સાગીરતની બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાંથી ધરપકડ કરી છે. સુરતના એલએચ રોડ પર આવેલી વરાછા એસબીઆઈ બેંકમાં ગત 27 એપ્રિલના રોજ હથિયારધારી લૂંટારુઓએ ફિલ્મી ઢબે ઘૂસી બેંક કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. બનાવ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 1000થી વધુ સીસીટીવી કેમેરા, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સમગ્ર ગેંગ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. તપાસમાં સામે આવ્યું કે આ સમગ્ર લૂંટનો માસ્ટર માઇન્ડ કુંદન ભગત છે, જે હાલ બિહારની જેલમાં બંધ હોવા છતાં જેલમાંથી ગેંગ ઓપરેટ કરી રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે અગાઉ ઉત્તર પ્રદેશમાંથી શુભમ ઠાકુર અને વિકાસી રાજપૂતને ઝડપી પાડ્યા હતા. હવે વધુ તપાસ દરમિયાન બિહારના મોતીહારી જિલ્લામાંથી મંતીશ કુમાર ઉર્ફે મુકેશ કુમાર રાયની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ મુજબ આરોપીએ બેંક અને ભાગવાના રૂટની રેકી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સુરત લાવવામાં આવ્યો છે અને તેની પાસેથી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. સત્તાવીસમી એપ્રિલ 2026 રોજ વરાછા વિસ્તારમાં એસબીઆઈ બેંકમાં એક લૂંટનો બનાવ બનેલો હતો, જેની અંદર 6 થી 7 ઈસમો, હથિયારધારી ઈસમો એ બેંકમાં ઘૂસી ગયેલા હતા અને બેંકમાંથી મોટી સંખ્યામાં રકમની લૂંટ કરીને તો ભાગી ગયા હતા. આ લૂંટના જે બનાવ છે એને ધ્યાને રાખીને તાત્કાલિક લોકલ પોલીસ સ્ટેશન, લોકલ ડીસીપીની ટીમ, એમના સેક્ટર સાહેબની ટીમ અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે તાત્કાલિક લાગી ગઈ હતી. અલગ અલગ 10 થી વધુ ટીમો ક્રાઇમ બ્રાન્ચની અને સાથે સાથે પોલીસ સ્ટેશનની ટીમો આની પાછળ ડિટેક્ટ કરવા માટે લાગેલી હતી. સમગ્ર શહેરના જે વિશ્વાસ પ્રોજેક્ટ છે ગુજરાત ગવર્મેન્ટનો, એ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા તમામ કેમેરા, 1000થી વધુ કેમેરા અને આસપાસના વિસ્તારના તમામ કેમેરા એમાં ચેક કરવામાં આવ્યા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે આ આખો જે લૂંટનો બનાવ છે, એસબીઆઈ બેંક લૂંટનો બનાવ, એક કુંદન ભગતની ગેંગ દ્વારા કરવામાં આવ્યા હોવાનું પ્રસ્થાપિત થયું હતું. કુંદન ભગત હાલ પટનાની જેલમાં છે. કુંદન ભગતને આવનારા દિવસોમાં સુરત શહેર પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે એની પણ પટના જેલમાંથી એની ધરપકડ કરીને સુરત શહેરમાં લાવવાની છે. આ કુંદન ભગતે આખી આ જે લૂંટનો બનાવ છે એનો અંજામ જેલમાંથી બેઠા બેઠા જ પ્લાન કર્યો હતો. જેલમાં બેઠા બેઠા અલગ અલગ બિહાર, યુપી, અલગ અલગ રાજ્યોના આરોપીઓ જે પહેલા લૂંટ, આર્મ્સ એક્ટના ગુનાઓ પકડાયેલા એનો સંપર્ક કર્યો હતો. એ તમામને કોડવર્ડ આપવામાં આવ્યા હતા, કોડ નેમ આપવામાં આવ્યા હતા. એમની માટે અલગ અલગ સિમ કાર્ડની વ્યવસ્થા સુરત શહેરમાં એડવાન્સમાં એક માણસ મોકલીને તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. 2 મહિના સુધી આ તમામ માણસો વારાફરતી અહીંયા આવતા ગયા અને 2 મહિના સુધી સમગ્ર સુરત શહેરમાં અલગ અલગ પ્લેસ પર રેકી કરવામાં આવી હતી. અને રેકી કર્યા બાદ વરાછાની આ એસબીઆઈ બેંક, જ્યાં અલગ અલગ કન્સ્ટ્રક્શનના કામ ચાલુ હતા, રસ્તા થોડા ખાડાખડિયાવાળા અને લોકોની મુવમેન્ટ ઓછી હતી, એટલે આ બેંકને ટાર્ગેટ કરવામાં આવી હતી. લૂંટ કર્યા બાદ આ તમામ માણસો જે આરોપીઓ છે એ સુરત ગ્રામ્ય વિસ્તારમાં પોતાના વાહનો, ત્યાં જે ચોરી કરેલા વાહનો છે એ ચોરી કરેલા વાહનો ફેંકીને ભાગી ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચને આ ગુનાને ડિટેક્ટ કરવામાં ખૂબ મોટી સફળતા જે તે સમયે જ ફક્ત 4 દિવસના ટૂંકા ગાળામાં મળી ગઈ હતી અને આરોપીઓ આઈડેન્ટિફાય કરીને ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લો અને ગોંડા જિલ્લો, ત્યાંની લોકલ પોલીસની મદદથી શુભમ ઠાકુર અને વિકાસસિંહ રાજપૂત, 2 આરોપીની ઓલરેડી ધરપકડ થઈ ચૂકેલી છે અને આ 2 આરોપીની પૂછપરછમાં વધુ આગળ જે ડિટેક્શનમાં મદદ મળી હતી અને 2 આરોપીની પૂછપરછ ઇન્ટ્રોગેશન આધારે બિહારના ઈસ્ટ ચંપારણ જિલ્લાનો જે આરોપી છે મંતીશ ઉર્ફે મુકેશ કુમાર, એને આઈડેન્ટિફાય કરવામાં આવ્યો હતો અને પીઆઈ જે અમારા પરમાર છે, એસએન પરમાર ક્રાઇમ બ્રાન્ચના, એની એક આખી ટીમ અમે લોકોએ બિહાર રવાના કરી હતી. બિહારના ઈસ્ટ ચંપારણ, પૂર્વ ચંપારણ અને મોતીહારી જિલ્લા, એ બંને જિલ્લાઓમાં ત્યાંની લોકલ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યાંની મદદ લેવામાં આવી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત 8 દિવસ સુધી ત્યાં હાજર રહીને અલગ અલગ લોકોને પૂછપરછ કરીને, ત્યાં ખાનગી પહેરવેશમાં, ખાનગી કપડામાં ત્યાં રહીને ત્યાંના લોકોની પૂછપરછ કરીને અને અલગ અલગ ગામડાઓમાં સતત વિઝિટ કરીને આજે આરોપી જે રોજે રોજ પોતાના નિવાસ બદલતો હતો, રોજે રોજ પોતાના ગામડામાંથી ભાગતો ફરતો હતો, એ આરોપી મંતીશ કુમાર ઉર્ફે મુકેશ કુમારને 30મી મેના રોજ એને પકડી પાડવામાં આવ્યો છે. ત્યાંના મોતીહારી જિલ્લાના બિરતી બજાર ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એને પકડી પાડવામાં આવ્યો છે.
આ જે આરોપી છે મંતીશ કુમાર, એને વિજય નામના આરોપી સાથે સીધો સંપર્ક હતો. વિજય એ આરોપી આ બેંક લૂંટમાં પણ એ ઇન્વોલ્વ છે. વિજયને હાલ ધરપકડ કરવાની બાકી છે, પરંતુ વિજય દ્વારા આ આરોપી મુકેશ કુમારનો સંપર્ક થયો હતો અને આ બંને જણા સાથે અહીંયા આવેલા હતા. વિજયે આ આરોપીની પૂછપરછમાં એ પણ ખબર પડી છે કે આ લૂંટના અલગ અલગ ગુનાઓને અંજામ આપવા માટે આ વિજયનો નાનપણથી મિત્ર છે મુકેશનો, અને વિજય આરોપીને ત્યાં બિહારમાં એને ફાયરિંગની પ્રેક્ટિસ પણ કરાવેલી છે અને ફાયરિંગ પર ત્યાં એને શીખવાડેલું છે, જેથી કરીને કોઈ પણ ક્રાઇમને અંજામ આપવા માટે એ લોકો જાય તો ક્યાંક કોઈ એવો બનાવ બને, ફાયરિંગ કરવાની ઉપસ્થિત થાય તો એ લોકો ફાયરિંગ પણ કરી શકે. આ વિજય છે એને હાલ પકડવાનો બાકી છે, પરંતુ એનો આ ખાસ મિત્ર જે મંતીશ કુમાર ઉર્ફે મુકેશ કુમાર, એને ઈસ્ટ ચંપારણથી પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. અને આ મંતીશની હાલ બિહારથી ત્યાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ આધારે લાવીને ધરપકડ કરવામાં આવી છે. આગામી દિવસોમાં એના રિમાન્ડ લેવામાં આવશે અને રિમાન્ડ લઈને વધુ આની અંદર જે આરોપી પકડવાનો બાકી છે એ બાબતે હકીકત જાણવા મળશે.